વિદ્યા એટલે ખાલી કોઈ ડિગ્રીના સર્ટિફિકેટ નહીં, એ તો બહુ મહત્વ રાખે જ છે, પણ ભાગવતકારે આથી 5200 વર્ષ પહેલા આ ગ્રંથ લખ્યો હોય તો એ વિદ્યા ત્યારે કઈ હતી? કોલેજો કોઈ સર્ટિફિકેટ હતા? કોઈ ડિગ્રી ના? હે? તો આ તો 5200 વર્ષ પહેલા લખાણું. અને રૂકમણીજી કહે છે વિદ્યા, વિદ્યા એટલે કે કોઈ વ્યક્તિના વિચારોની દિશા કઈ છે, उसके विचारों की दिशा ऊर्ध्व है या अधः है। व्यक्ति के विचारों की दिशा ऊर्ध्व होनी चाहिए। कुलशील रूप विद्या, વિચારોની દિશા. અત્યારે સ્થિતિ ભલે નબળી સબળી હોય, કદાચ નરમ ગરમ સ્થિતિ હોય ને, બધું કાંઈ બધાને પહેલેથી મળી નથી જતું વારસામાં. અત્યારે સ્થિતિ માનો કે એટલી બધી વ્યવસ્થિત નથી, પણ એના વિચારોની દિશા ઊંચી હોવી જોઈએ કે મહેનત કરીશ, પ્રામાણિકતાથી કામ કરીશ, નીતિથી કામ કરીશ, કાંડાના બળે મારા પરિવારને સારામાં સારું ક્વોલિટી ઓફ લાઈફ આપીશ. એવા ઊંચી વિચારોની દિશા હોવી જોઈએ. એની દિશા ઊંચા હોવા જોઈએ, એની દિશા ઉર્ધ્વ હોવી જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ વી વોન્ટ ક્વિક મની. અહીંયા આટલા હમણાં શેર બજારનું ઉપડ્યું છે, આમાં આટલામાં રોકી નાખું તો એમાંથી એટલું થઈ જાય, આમાં રોકી નાખું એટલું થઈ જાય. ક્વિક મની નહીં. હું મહેનત કરીશ, હું કામ કરીશ. ભગવાને જે મને હુનર આપ્યું છે, જે મને બુદ્ધિ આપી છે, જે મને જ્ઞાન આપ્યું છે, એનો ઉપયોગ કરીને સારામાં સારી સંપત્તિ કમાઈશ, વધુમાં વધુ સંપત્તિ કમાઈશ અને મારા પરિવારને સારામાં સારું જીવન આપીશ. એવા જેના ઉર્ધ્વ વિચારો છે. કુલશીલ રૂપ વિદ્યા અને બાકીના બે દ્રવિણ અને ધામ, એ તો આપણે બધા જોઈએ જ છીએ, ઈ કહેવાની જરૂર નથી. દ્રવિણ પૈસે ટકે કેટલું છે, અને ધામ ઘર કેવો છે, ફ્લેટ કેવો છે, બંગલો કેવો છે, એ તો આપણે બધા જોઈએ જ છીએ. એ બધું આપણે જોઈ લઈએ છીએ. ઉપરના જે ચાર છે ને, એ ક્યારેક ક્યારેક ચુકાઈ જતા હોય. આ ઘણી વાર બને. નીચેના બે વધારે જોવાઈ જતા હોય. ઉપરના જે ચાર વાત આવી, કુલ શીલ રૂપ વયો વિદ્યા દ્રવિણ ધામ, આ બધી વસ્તુ મેં તમારી અંદર જોઈ. આ બધી વસ્તુ જોઈને મેં નક્કી કર્યું છે કે તમે ભુવન સુંદર છો. ત્રણેય લોકમાં મારા માટે તમારાથી શ્રેષ્ઠ પાત્ર બીજું કોઈ હોઈ જ ન શકે. રૂકમણીજી લખે છે કે ત્રણેય લોકમાં મારા માટે તમારાથી વધારે સારું સુંદર પાત્ર બીજું કોઈ હોઈ ના શકે. આ રૂકમણી પત્રનો સુંદર મજાની ભાવના છે.